નમસ્કાર. મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 પરિવર્તનકારી અને મિશ્ર ફળદાયી વર્ષ સાબિત થશે. શનિ, ગુરુ અને રાહુની અસર આપની જીવનશૈલી પર અને આપના વિચારો પર પડશે. શનિ 12મા ભાવમાં હોવાથી આપના માટે સાડેસાતીનો પ્રથમ તબક્કો રહેશે. ગુરુ વર્ષ દરમિયાન ત્રીજા અને બાદમાં ચોથા ભાવમાં ગોચર કરશે. રાહુનો ગોચર લાભ ભાવમાં 11મા ભાવમાં હોવાથી શુભ સંકેત આપશે. લાભ ભાવના રાહુ પ્રગતિ માટે અનેક અવસર અપાવશે. શનિના પ્રભાવથી નોકરીમાં બદલાવ અને ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે. 11મા ભાવમાં રાહુ શેર બજારથી લાભ અપાવશે. જમીન, મકાન અને વાહનમાં ખર્ચ કરી શકો છો. વર્ષની શરૂઆતમાં ભાઈ બહેનના સંબંધમાં ખેંચતાણ થશે. બાદમાં સમય શાંતિથી પસાર થશે. પ્રેમ સંબંધમાં બંને વચ્ચેનું અંતર વધી શકે છે. પગના દુખાવા અને આંખની સમસ્યાથી પરેશાન થઈ શકો છો. વધુ પડતા વિચારોથી દૂર રહેવું. નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો. શિવલિંગ પર કાળા તળ મિશ્રિત જળ ચડાવવું. ગરીબોને ભોજન કરાવવું અથવા ખાવાની વસ્તુનું દાન કરવું. દરરોજ યોગા અને પ્રાણાયામ કરવા.